બોલો સ્વામિનારાયણ ભગવાનને જય, ઘનશ્યામ મહારાજને જય. ભક્તો, આજે આપણે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ ભક્તોને જય સ્વામિનારાયણ. ભક્તો, આજે આપણે વિડીયો બનાવવાનો છે સ્વામિનારાયણ ભગવાનનો, આપણે કીર્તનનો વિડીયો બનાવવાનો છે. જન્મ સંગાથી વિસર્યા જગદીશને રે, એળે ખોયો માણસનો અવતાર. આ કીર્તન આપણે ગાવાનું છે અને આ કીર્તન ગાઈને આપણે ભગવાનનો રાજીપો મેળવવાનો છે અને આપણે આપણા જીવનને ધન્ય કરીને આપણે અક્ષરધામ સુધી પહોંચીશું. તો આપણે આ કીર્તન કરીશું અને આ ચેનલમાં જે હરિભક્તો નવા હોય એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા, બધા જ વિડીયો તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે. અને ભક્તો, તમારા ઘરે જો સ્વામિનારાયણ ભગવાન, ઘનશ્યામ મહારાજ, ટપુજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ હોય અને તમારે જો ભગવાનના વાઘા ખરીદવાની જરૂર હોય તો તમે અમારી પાસે ઓનલાઈન વાઘા અમારી પાસેથી મગાવી શકો છો. કોઈ પણ સાઇઝના વાઘાની તમારે જરૂર હોય તો નાની મોટી સાઇઝના વાઘા અમારી પાસેથી તમને મળી રહેશે ઓનલાઈન. અમારો મોબાઈલ નંબર છે 63 54 45 14 82. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો. આપણે હવે કીર્તનની શરૂઆત કરીશું. બોલો ઘનશ્યામ મહારાજને જય. જન્મ સંગાથી વિસર્યા જગદીશને રે, એળે ખોયો માણસનો અવતાર રે. સગું નથી કોઈ જાણે તારા જીવનો, સપના જેવો જૂઠો આ સંસાર રે. જન્મ સંગાથી વિસર્યા જગદીશને, ડાયો થઈને ડોલે નિર્લજનાથમાં, મરમ કરીને બોલે મીઠા વેણ રે. શેરીમાં મરડા તો ચાલે માન મારે, રાત દેશે રોષ ભરેલા નૈણ રે. જન્મ સંગાથી વિસર્યા જગદીશને, નારી આગળ એ કરતી નવયો પજે રે. ડાપણ મેલે જ્યાં દોરે ત્યાં જાય રે. નિર્લજ થઈને નાચે કુબોતી કેણ મારે, વિષય ભરેલો ગરજો ગોથા ખાય રે. જન્મ સંગાથી વિસર્યા જગદીશને, અંતરમાં કપટે ઊંડે રસારે. સાધુ જનનો લેસન કીધો સંગ રે. દેવાનંદ કહે જન જોરાવર આવશે, ભાંગી કરશે પૂકો તારો અંગ રે. જન્મ સંગાથી વિસર્યા જગદીશને, ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના રે. તપ તીરથ વ્રત કરીએ કોટી ઉપાય રે. પુણ્ય કરી અમરાપુરનો સુખ પામીએ રે. અંતે પાછો ફોગટ ફેરો થાય રે. ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના રે. માયને મોટપતે મિથ્યા જાણજો રે. નદીએ આવ્યો જેમ પાણીનો પોર રે. તેની પેઠે ધન જોબનને જીવવું રે. આ કતણા જેમ ઉડી જાશે તોર રે.
ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના રે. સગા કુટુંબે મેલે મરવું એકલું રે. લખ 84 ફરવો વારંવાર રે. પાપતણા ફળિયાગળ તારે આવશે રે. કર્મ કરીને ભર્યા તે કોઠાર રે. ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના રે. આજ અમૂલખ માણસનો તન આવ્યો રે. ભજવા સારો ભાવ કરે ભગવાન રે. દેવાનંદ કહે માનતજીને માનજે રે. વાત વિચારે સારે ચતુર સુજાણજે રે. એ ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના રે. સગપણ સાચો જાણો શ્રી ઘનશ્યામનો રે. કેવળ બેજો માને કોડે કોડ રે. સગા સંબંધે સ્વાર્થ કેરા સોબતી રે. મેળે જાશે સુખમાં નાખે તોળ રે. સગપણ સાચો જાણો શ્રી ઘનશ્યામનો રે. દેશ વિદેશે ડોલે ધનને કારણે રે. પ્રભુ વિસારે લાલચ માં લપટાય રે. ભાગ્ય વિનાનો ભટકે પામર પ્રાણીઓ રે. જોને તારો જોબન એળે જાય રે. સગપણ સાચો જાણો શ્રી ઘનશ્યામનો રે. કાળ અચાનક ફોજો આવે કારમી રે. કેરી લેશે કાટે કરનો બાર રે. નાડે તોટે આખો બહારની શરીરે. તે ટાણે સાંભળ્યો કરતલ સાર રે. સગપણ સાચો જાણો શ્રી ઘનશ્યામનો રે. એટલા સારો કરજે એનો આસરો રે. માથે પડતા મટશે જમના માર રે. દેવાનંદ કહે દાસપણામાં લાપશે રે. પ્રેમ કરીને રાખો મનમાં પ્યાર રે. સગપણ સાચો જાણો શ્રી ઘનશ્યામનો રે. દેખે વિચારે દિલમાં તારા દેને રે. નથી રહ્યાનો એક કડી નિર્ધાર રે. મમતા મોટી ખોટી બાજી ખેલે છે રે. ભૂકંપ કેરો માથે તેમાં ભાર રે. પરણાંગે માં વળપે પાણી હારનો રે. ઉપર રાતો રાત મરંગન છેલ રે. ભીતર કાચો ભેખ ધરીને પોળાવે રે. હોગટ પરતો ફરતો કરતો કુંડા ફેલ રે. દેખ વિચારે દિલમાં તારા દેહને રે. આત્મ સાધન કાય ન કીધું આળસુ રે. વિષયમાં વિટાણો બારે માસ રે. વિષયમાં વિટાણો બારે માસ રે. હરિજન સાથે હેતન કરતા આવડ્યો.
કપટી તારો કોણ કરે વિશ્વાસ રે, દેખ વિચારે દિલમાં તારા દેહને રે, સોમ થયો તન સાંચીને પીળો કર્યો રે, મરતા શું તે ન ખર્ચ્યો ન ખાય રે, દેવાનંદ કહે મધમાખી લૂંટાય છે રે, હાથ ધરીને પામર તો પછતાય રે, દેખ વિચારે દિલમાં તારા દેહને, જન્મ સંગાથી વિસર્યા જગદીશને, એળે ખોયો માણસનો અવતાર રે, સગુણથી કોઈ જાણે તારા જીવનો. બોલો સ્વામિનારાયણ ભગવાન જય, ઘનશ્યામ મહારાજને જય. તો ભક્તો, આપણા નંદ સંતોએ આપણા જીવાત્માના કલ્યાણ અર્થે અથાગ મહેનત કરીને કેટલી મુસીબતો વેઠીને આપણા માટે આવા સરસ મજાના કીર્તનો બનાવ્યા અને આપણને તૈયાર રસોઈ કરેલી તૈયાર થાળી પીરસેલી છે. આપણે માત્ર જમવાનું જ છે. કેટલી આપણા માટે એમને પરિશ્રમ કરીને મહેનત કરીને આપણે એમને રક્ષા કરવા માટે કેટલું ધ્યાન રાખ્યું છે, જેથી કરીને આવા કીર્તન ગાઈને આ જીવડો આ જગતના સંસારમાંથી તરીને ભવસાગરનો પાર થઈ જાય, પાર ઉતરી જાય. આના માટે આ બધા સાધુ સંતોએ પરોપકાર જીવન જીવીને પોતાના જીવનનું કાંઈ વિચાર કર્યા વિના બીજાના માટે આખી જિંદગી વિતાવી દીધી, આખો સમય કાઢી નાખ્યો અને ભગવાનનું ભજન કર્યું અને બીજો જીવ કોઈ દુખ્યો ન રહે અને ભગવાનના ધામ સુધી પહોંચે એના માટેના અથાગ પ્રયત્ન કરીને આપણને જે આવા સરસ મજાના કીર્તનો આપ્યા છે એવા નંદ સંતોને પ્રેમથી આપણે ધન્યવાદ કરવા જોઈએ અને મહારાજની જય બોલાવીને આપણે આ કથા પૂર્ણ કરીશું. તો આવતા વિડીયોમાં ફરી મળશું, ત્યાં લગી મને રજા આપો. બોલો સ્વામિનારાયણ ભગવાનને જય, ઘનશ્યામ મહારાજની જય.